છત્તીસગઢમાં આવેલ હસદેવના જંગલોના વૃક્ષો ખનિજ સંપત્તિ લૂંટવા નિકંદન કરવામાં આવી રહ્યું છે, જેના વિરોધમાં સમગ્ર દેશમાં ટ્રાઇબલ વિસ્તારમાં હસદેવ બચાવો આદિવાસી બચાવો હેઠળ વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ અંકલેશ્વરના આદિવાસી સમાજના યુવાનોએ હસદેવ બચાવો આદિવાસી બચાવો પદયાત્રાનું આયોજન કર્યું છે, જે પદયાત્રા અંકલેશ્વરના ભરૂચી નાકા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેવમોગરા જવા રવાના થઈ હતી। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા। આ સાથે જ પદયાત્રામાં અન્ય તાલુકાઓમાંથી પણ આદિવાસી સમાજના લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી છે। ઉદ્દેશ્ય એક જ છે કે જે હસદેવનું જંગલ કપાઈ રહ્યું છે એના માટે આદિવાસી સમાજના કુળદેવી યામોગીને પ્રાર્થના અર્ચના કરીશું અને પદયાત્રાનો મતલબ કે જે પ્રમાણે છત્તીસગઢ સુધી તો ગુજરાતના આદિવાસીઓ જઈ નથી શકતા, પરંતુ સોશિયલ મીડિયાથી અને ગુજરાતના ટ્રાઇબલ એરિયાની અંદર આદિવાસી સમાજ છત્તીસગઢના આદિવાસી સમાજ જોડે જ છે। એ ઉદ્દેશ્ય સાથે અમે પદયાત્રા કરીશું। જય આદિવાસી, જય જોહાર, જય બિરસા મુંડા, જય ભીમ।